આ બધા કુટુંબવાળાને ફોન કરવો છે. આ મોસા ચાળવા દે છે મને તો. અલા ગીગા ઓમાય આવું કાકા આવ. સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે. શું કહેવાનું? અલ્યા તારે પેન્ટ રહેતું નહીં અને બખ્તર પહેરવાની વાત કરે તું. આ પટ્ટો પહેર્યો છે ને ચમ ના રે ના અલ્યા બખ્તર તો રાજાઓ પહેરતા એ તો બારમણ વજન ના આવતા. મને શી ખબર તને અમે શું ખબર હોય? કોઈ નહીં. આ બખ્તર મારા ને એકલે રરસા ભાઈ કોક પૈસા માંગ્યા છે એના બદલે બધાને બોલાયા છે. લાય ફોન. કેમ બોલાયા? ઓલા હું બોલાવું પેલા બદલ હોય ઓય હોય હા પંગાર કાકા નંબર કાઢ. જો ફોન કર્યો ભંગાર ને. પંગાર તારે ના કહેવાય. હલો હા પંગારજી હોય આવો અને પેન્શને લેતા આવજો રા એ સારું. હા પેલા મોરબી આવે છે કોઈ તેમાં હવે પેલા ચમનનો ને સુરાનો એ સુરા ચમનનો ગાઢ કે છે સુરાત બોલાવશે રા. હા લ્યો હલો ચમન હા પેલા મોરબી આવે છે કે તમે સુરંદે આવો હોય એ સારું હા એ આવે છે કયા આવે છે? ઓય આવે છે. હા હો તમને ખબર છે કોઈ શું ઠોંડી ફોન કર્યો હાના રે ચમ અલ્યા મારા ઓળઠા કોકીને પરુણા આવે છે કે તમે રાતો રાત પેમ્પને બે આવો. આ ગીગાને હગાઈનું છે વિવાનું કોક શું લાગે આ ડીડો હોય હા હા ડીડાની વાત સાચી છે. અત્યારે છે ને નક્કી કોઈ કહેવાય ને હાથી વાત હો તમારી હાથી વાત કોક છે. કોક ગમે કોક શીરું લાગે તેમાં આપણે ફોન ટન્યો હોય ને હા હેડો હેડો ને હા અલા સોનજી રાતના ઊંઘવા દેતા નહીં અને લ્યો આ તો સુરી તો હુઈ જ છે. સુરેન એ સુરેન તો લે શું છે? સોનનો ફોન આવ્યો છે ઓય રે તમે શું હગા બાબતમાં હેડો લે એને વળી ચાર દો તાર કોક કોક ના કોક ડફોલા હોય નહીં છે. દેતા બોલો હેડો હવે શું છે હગા બાબતમાં? એટલે ગીગાનો હગાઈ નું કોક છે. ક્યાં ગોડું વળી કોઈ થા પડતો નહીં ને એનોય. પંગાર કાકા હા ચાલો ભાઈ. આ તમારે હેડો, વાલા રાતના હુરવા દેતા નહીં શું અમારા ઉપર ફોન આવ્યો હતો. એટલે મને તો મને ઊંઘમાં નતો ગાડીને લાવ્યો છે. કોઈ ફૂટું વાળી અમારે ઊંઘ્યા હતા બે. અત્યારે નક્કી ના કહેવાય હગાનું આ એ વાત સાચી છે. એટલે રાતના બોલાયા છે હેડો ડોળ મુઠા શું છે આ મારા ઓળશા એટલે ભાઈ હતો આ પેમચર ની વાત ના કરી હમણે રાતના મૂંડવા નહીં દેતા આપણે. તારે સમજ્યા સમજતા આવરા નહીં. આવરા હા પેન્શનજી બોલ મુટન પંગાર અલ્યા, આવું ના કહેવાય. ડોકા ડીડો તારે કોઈ ખબર પડતી નહીં. બેસ ફોન લે. તું હમો બે હમો ને હમી રીતે વાત કર નેટ હમો લાવ્યું છે મેં જો તો હમણાં આબા આયા હતા અમે. હા તું પોણી ભરતા છે. પાણી પાસે કોની બા આ ડોકા ડીડો કામ કર હેડ્યો ત્યાં ડીડો સમજ બે ઠોય માટે છે ઠોનને. લ્યો, લ્યો. શું કરે હવે અમારે લ્યો. લ્યો ચમન જો લ્યો ફોન. લે બે મારી ડોકા ડીડો આટડાઈ નું પાટડાઈ આ ટોપી તો હમી રાજ મોટું કેરી કયો આમ પૂંછડું રાખે હે. તો અમારે ગીગાની ફેશન છે. આ તો નવી નવી એક્શન નું નીકળી આપણને તો ખબર જ ના હોય. એવું છે પીધું ડીડો ડીડો ડોકા અલ્યા ગીગા લ્યો જો બેહી છે. ઓય બેસ. ચો બે બધા ઓય રો. આ ઉષા કે સડી બેહી ગઈ છે. સોનજી અચ્છા ઓમ કરે સાહેબ અલ્યા થોડુંક એમ મગજ એવું છે. આપણે કઈ શાંતિ રાત થોડી પૈણી એટલી ઘડા આવું કરાય છે પણ ખબર જ પડતી નહીં ને વળ. પેલા ચમ બોલાવે છે કોણ આ પેલા મોરવાઈ આવે છે હા કોક કહેતા હતા તેમાં તમને બધાને બોલાયા છે. શું કહેતા એને હતા? આંબાડ્યો હવે કોક પૈસાનું કોક કહેતા હતા. હા શાંતિ પંગાર કાકા ગમે કે હગું કરાવું. આ ડોકા ડીડો મારે તારું છે નહીં
ફિટ કરી નો ખાવું સારું પણ તું છે ને નાટક બાટક ઉઠું કરી દે પાછું સારું ના ઓડા ઓડા મત કરી દે સારું હો હો ટોપી મક્કટ પહેરી દે ઠીક હતું એમ હું પહેરું જ છું ફિટ કરી નો સારું ખાવું શું કી કોણ બે વાતો કરો અલ્યા મોટું કોઠું હા ગીગો હલક પદુડો થઈ ગયો છે પણ થઈ ગયો પણ થોડા થોડી બંધ થા તું એ ગીગા દેવો આ ઠોકનું હેટા નહીં આ શોભનથી શું કે ભાઈ ચમ બોલાયા કોડો હા પેલા મોરભાઈ આવે છે કે હા આજે કોક કહેતા હતા પૈસાનું કે એવું આજે કીધું શું કે છે આપણે બધા ભાઈ ભેળા થઈને એનો નિર્ણય લે એમ હા એ તો બરાબર છે જો એવું ખર્ચા જોગા ચોક લે તો બરાબર છે હા હા ખરા પણ તો મોરભાઈ આવતા ખબર હા પડે વળી ખર્ચા જોગા હોય હા પૈસા હાલવા પડે પણ ખર્ચા જોગા મારવા પડી કે પૈસા તારે? માપે માપે હોય ના હાલ છે આપણે એવા ખર્ચા જોગા તો આપણે દીધો હે પન્ને થેન તેમ નહીં આને ના રે ગીગા માટે તો હું ચપાસો રહું છું અમે કેતો એવો છે એટલે મોરભાઈ છે મજી આયા હતા હવે આવતા હજી લગતા જ આયા હા હા આયા લ્યો આવો આવો બેહો કરી જો બેહો. બસ શાંતિ હાડો દીધો હા ઠોંડી તમે કો સંસ્કાર તો છે પણ આ તો કેટલો સંસ્કારી છે તું તો અમુક ટાઈમે તો ઘણા સંસ્કાર નીકળે છે ને અમુક ટાઈમે તો હાવ ગોડા વેડા કરે છે એ તારે? તો ભાઈ છોકરો છે રહેવાનું એવું હવે હું શું કહું છું હા હા, બોલો સુવનજી હા હોમેવાળા વેવાઈએ રૂપિયા વધારે માગ્યા 4 લાખ કે છે ઓહો ઓહો, એટલા વળી હતા હજી આલોરા આ તો 4 રૂપિયા આલવા હોય એવી વાત કરે છે 4 રૂપિયા ને 4 લાખ આલવાના છે આલો કે મારે પરણવું છે એટલે તમે કહ્યું છે પણ મને ખબર છે પણ આમ 4 લાખ છે કોક કરે છે શાંતિ રાખ હા આજે પ્રેમચંદ હા પંગાર કાકા 4 લાખ રૂપિયા માંગે છે અલ્યા કોણ માગે 4 લાખ હા હા બેઓ કરવાનું છે ને હા જો અમે મોરવી કી 4 લાખ રૂપિયા માંગે છે અલ્યા 4 લાખ રૂપિયા હોટા હશે 4 લાખ ના હોય હા હા આ તો આટલા પૈસા હોતા હજી 4 લાખ એ હા અને વિવાહનો ખર્ચો બીજો ના ના એટલા પૈસા ના હોય બીજા 5 લાખ 6 લાખ ગણી નાખવાના એટલે તેમાંથી મેં લાખ હોમે 10 લાખે પડે ને હમણો મેં હોમે એવું જ કીધું છે કે ભાઈ આટલા બધા તો પૈસા ના હોય આ તો કીધું આપણી સમાજનો રિવાજ ના કહેવાય હા પણ હવે સમજતા નહીં તો મારે તો શું કહેવાનું અને એમ હોય તો કોઈ પોત ના હોય ને તો સમૂહ લગ્ન માં હોય, જવા પરા પણ ખર્ચા જોગું હોય કદાચ હા હા ખર્ચા જોગો ખર્ચા હોય. જોગો હોય ને એમ હોય તો સમૂહ લગ્ન માં જવા પરા હા એ બરાબર છે પણ આટલા પૈસા ના હોય ના જ હોય ને તાર અલ્યા વિવેક ગોળો નથી જો વિવેક ગોળો આ 4 લાખ રૂપિયા ના હોય તાર 4 લાખ રૂપિયા ના અને હોય હવે પરેશભાઈ આ 4 લાખ રૂપિયા લે અને બીજો ખર્ચો 2 લાખના દાગીના થોય, થાય થોય. ઘોડાનો ખર્ચો થાય હા થાય થાય હા થાય ને. પાછા બીજો 4 લાખ રૂપિયા ખર્ચો ગણી જ નો 100 લાખ રૂપિયા પાકો ગણી નાખવાના તારે 8 લાખ રૂપિયા થઈ કેટલા ગયા 10 લાખ જેવું 10 થાય લાખે પડે તો હોય તો પછી ખેતર જ વેચવું પડે કે હવે હું છેતર અડાણું મેલું 2-3 વીઘા હા આ તો આ ચમ નહીં સમજતા હોય છેતર અડાણું મેલું તો હવે મજૂરી કેને કરવાની એને છોડીને કે એને છોડીને જ હા તારે વાત સાચી છે એને ભરવાનું કે ને એને જ કે હા હવે હું તો પણ નહીં અને થોડો ટાઈમ થાય ને નોખો આદું કેને ભરવાનું એને જ ભરવું પડે ને આમ કોણ ભરે આપણે છે ને આપણે ભાઈ ભરા થઈને ઓનું કોક કરો વાત સાચી. આપણે વેવાઈ પાસે જ આવવું પડે કોઈ તો ફોન કરવો પડે અને આપણે ભાઈયામાં આટલો રૂપિયો ના લેવો ના લેવાય લેવાય તો હજી. ના પોચ હોય તો થોડો લે ખર્ચા જોગો હા ન કે આટલો બધો લેવરાય આટલો ના બધો. લેવાય ના મારું મોટું શું કહું છું હા કે આપણે છે ને ઓનું કોક કરવું જોઈએ કરવું જ પડે ને એટલે હમો ને છે તું એ તમે અલ્યા ગીગા હમો બેસ એટલે કામ નહીં કરતો આ વાતો શું થાય છે હા મેં કહો નહીં બોલ તારે ગાડી નહીં લાવવાની કહી દે શું કરવું? હું એમ કહું છું કે આપણે ઓછા ખર્ચે પટાવો તો આપણે સમૂહ લગ્ન નહીં થતા ઘણી જગ્યાએ થાય છે થોય છે થોય તો એમાં આપણે ઓછા ખર્ચે પટી જાય હું તો સમૂહ લગ્નમાં નહીં છું આ ડોકા દીધો અલ્યા પણવાનું કન પણવાનું સમજાવજો પરિસ્થિતિ એટલે આવું ચાલતું છે આપણે તો ઓછા ખર્ચા પટી જતો હોય એમ જવરાય હા તારે ભજના કરતા કોટા કરવા તો ટામેલ ટામેલ હેડ બધા ચા મેલ્યા હે જાય પડી કે ઠમું ને ડૂડું આકા ચા મેલી લાય ફેડ્યા નીચી બની
શોવનની તો ટાલ તૂટી જવાની છે કે પછી એ નહીં રાખ પેલા ભાઈ 4 લાખ માં કે નાખ્યો કે હું સમમ ના છું તારે પછી એ રહેવા દે હે શું રે આ તો તારે આ તો મગજ વધુ હેડતું નહીં તારે યારને તો અમે કેમ મગજ છે શોવન તો બાપડો શું કરે હવે હા જો આ ઋષિભાઈ ભંગાર કાકા જશે ચા લઈને નહીં આવતા આઠે ને અરે આડો અલ્યા પણ રકાબિયા વગર શમા હાલવા જોજો ઘીગો કરે તા છે કોઈ મગજ અડધું મગજ છે અડધું ભૂલી જાય છે બોલ આવજો વન નહીં હાલવા હાલવા હું હાલું ને ઘરે બળાવશે તમને એ મારો છે ના પાડશે તો ભર કરશે એટલે આ ભંગાર તું એ હમો બેચકે પણ એટલે એ છોકરા જેવું છોકરા ગોળ કરે છે એ બધું બેઠો બેઠો ખેલ કરે હા રે શું જો ના હોય શીખવાડે હા પરેશજી ઉકાળો પાવશે એટલે તાર ભવાડો જ પડશે તમે ભેંસે લઈ નહીં કહેતા પણ હવે આ 4 લાખ તો એ માગી જો થાય ભેંસ લાવી એ વાત સાચી છે તારે પરેશભાઈ, ઠાણે લ્યા બઠોય તમારે ભાઈને કેસી કેવું પડશે તમે મોરવી છો વાત સાચી છે હું તો કેવું મોન છે તો એ 4 લાખ કે પણ 4 લાખ બીજા પડ્યા મેલો અને 1 લાખ રૂપિયા ખાલી રાખો ખર્ચો હાલશે કઈ બરાબર આપણે મોંઘવારી પ્રમાણે લાખ રૂપિયા ઘણા થઈ ગયા બરાબર છે લાખ રૂપિયા હા એ 4 લાખ બધું પડ્યું મેલો એ તો તમારા વગણ કીધે મેં ઘણાય સમજાયા પણ નતા મોનતા તમારા કેસીને કેવું પડશે આ એ તો કે હા હા અને આટલા પૈસા તો ના અને લેવા મારે તો પછી ચારે હાલવા પડશે હારો કોક કરે તો હા. નકા પેન્શન ને કહું કે તમે હાલો છેતર હાલ છે વાત સાચી છે હે વાત સાચી આ તો ગોડો છે કોક કરે એ વાત સાચી. હા પણ તમે સમજાવજો એ તો સમજાયું હું કડા તો ભાઈને કહો પાસે વાત અમે આ પૈસા લેવાનું ઘણું નહીં છું ઘણું એટલે બહુ થઈ ગયું આમ જોયું કે આટલા લીધા ને આટલા લીધા ને. 4 લાખ તારે રૂપિયા આ તો વળી કોઈ પૈસા આટલા ના લેવા હોય છોડી એના પૈસા. આપણામાં જ હાર્યું વધી ગયું તારે હોવે મોટું કહું હું ગમે એ થાય પણ આપણે ડીડાન પણ ના ઓઠે તો એ તો પન્નાવ જ પડશે કે શું કીધું ડીડા સારું હો મિલશે પર એક તાર બીજું શું પૈસા હશે ને બીજું હાલે ઠોણા છોડે છે અનાક ઠાણ્યો અનાક પડ્યું ન થાય આ બધું આના ઓછું કમી કરવાની જાય? જરૂર છે. તમે હમાસર મિલીને કોક પૈસા ઓછા કરજો ને આ પેન્શન ને આપણે તૈયાર કરવા પડે છે તમે રાખશો છે તમે એ તો રાખશે આ પંખા કાકો શું કે છે હા આપણે કે લાઈ કલાકાર ને લાઈ ડીજે લાવવું છે અલ્યા જુદા પંગાર ને બે અલ્યા હાલ ભાઈ લાઈવ ઉઠી છે એની વાત કર કે તારે બીજી લાઈનની પડે પંખા કાકો કરાર મન તો આ પંગાર એટલે કાલ કરકે હાલ ભાઈ અલ્યા તમે શું કામ સડાવો છો અને અને એવું કોઈ નહીં કીધું મેં હા આ તો ગોડું હે એ તો તમારું નામ લે રહ્યો છે હા એ નાનો એને એને લાઈવમાં કોઈ ખબર જ પડતી નહીં આ ભંગારને કોઈ પેલું જ થાય તો છે. પછી ટેકો કરવો પડશે હા અલ્યા પણ એ તો ડોયુડા હે શું કહ્યું તારે જોયું ના જાય પછી ખરી ટાઈમે લાય ડીજે તું લાવજે તું ખરી ટાઈમે ખેલ ને અકળ તમને ખબર પડે છે કોઈ તારે અલ્યા હું આવું કોઈ કીધું જ નહીં તમે આ તો દોડો હે એટલે એમને કે જ નહીં એટલે એને કહેવાય એ તો ગાલી તો તરત પડે છે હા તમે શું હવે કોઈ ખબર પડતી નહીં સમાચાર ત્યાં પકડાયું બરાબર હોવે કાલ તમે પકડાવો અમારે ને કે કાલ તમે પોતે જો હા અને તમને સમાચાર આવ્યો હા ચાર ચાર કે ના હોય હા એ તો હું સમજાયું મારી રીતે હો મોને તો સારું બરાબર સારું તો હવે હું ઘેર દઉં તાર સારું બરાબર સારું તમે કહેજો તાર સારું હેડો કહેજો સમાજ જો આટલા લેવા મળશે તો જાહે હેડો તારે જાઓ આવજો તાર કોઈને ગમ્યું જ રહેવાને દી વાત સાચી કે વાત સાચી જ છે ને. તારે મેં મોને પાસે તૂટી જાય કોમ કર્યા હા, એ તો હા, એમ જ થાય વાત મારે સાચી. ખર્ચા તો એને જ ભરવાના તારે દેવું લઈ ગયું ને ભાવ મોય આવશે કે નોક્ષે ભરું એને તારે. પડે શું કરશે આટલા તો વળી પૈસા થોડા હોતા હશે શું કેવું હવ જા આવજો તાર લ્યો તારે. આપણા પંગાર ને બેચે કોમ કરે પગાર આવજો આ એટલે હેડ ને પેલા બોલાવો, ફેલ જ કર્યા હાવ નહીં ભંગાર. ટપકો. છોકરો વાજી ખડ. આવજો ઈડા એટલે વાનું તો મગજ પેલાનો તળી છે પણ વાનું એ જ મગજ છે ઠીક હે એટલે આ તારીખ લગતી આવી છે અને પેલા 4 લાખ માજા છે અને આ 43 લાખ ડોખા કાઢ હેડજી સાહેબ અલ્યા પેલું કાલે હમાસા આવશે તો પૈસા પોકાડવા પડશે તું આ ડોખા કાઢે
વર્ગી થશે જો, ખાચી લો, જો. તો પેલા હમા કરી જાય અલ્યા તું ડોખા કાઢતો નહીં પેલા વેવાઈ મારા ડોખા કાઢે એમ છે અલ્યા શું કાઢતો? કાઢી